હવે બધું લીલું છમ થઈ ગયું છે. આપણે તમને ડાયરેક્ટ કાંઈ વાડીએ જ મળ્યા આજે આખો દિવસ. જો કેટલું મસ્ત બધું લીલું 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 થઈ ગયું છે. નાના નાના સેલા પડતા હોય કે નદીઓ હોય બધા પાણી ભરાઈ ગયા છે. 5 દિવસ વરસાદ આવ્યો પણ પાણી પાણી કરે છે બધું. દેખા આપણી વાડીનો એક અહીંયા પુલ આવે છે. અત્યારે આમાંથી પાણી થોડુંક આજ વરસાદ હાવ ઓછો છે એટલે પાણી બધું આમ આગળ નદીમાં વહી ગયું છે. ભેગા છે 6 જ પણ તો વાતાવરણ એવું વાતાવરણ છે. ખેતર આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આમાં સોયાબીન છે એ બાજુવાળાના છે. અહીંયા જો આપણો કપાસ થોડોક દેખાય છે. પાટ થોડીક કાટી થઈ ગઈ છે એટલે નહીં દેખાય. અહીંયા ઘાસ છે અને આવી ગઈ આપણી વાડી. અહીંયા સીતાફળિયું છે. એવું છે? હા, જો આપણો કેવો મસ્ત હરખવો થઈ ગયો છે. અહીંયા છે ને આપણી સેતુર હતી પણ એ કાપી નાખી છે એટલે થોડીક મોટી થઈ જાય એમ. તો જો સરસ ડાળ થઈ ગઈ છે. આ છે ગુંદો. જો તમે મસ્ત વાતાવરણ છે આપણી વાડીનું. આજ તમને ડાયરેક્ટ આપણે વાડીએ જ મળ્યા છીએ. આમ બધું એટલું મસ્ત થઈ ગયું છે ને આમ લહેર કરે છે બધું. વરસાદ હોય ને એટલે બધા ઝાડ બાળ તારે લહેર કરતા હોય. જો અહીંયા ઉગી છે હળદર. કેમ કે પોરની હળદર વાવેલી હતી ને એટલે એટલી રહી ગઈ હોય ને તો ઉગી છે. માંડવી બાંડવી બધું મસ્ત થઈ ગયું છે. અહીંયા આંબો ને આ લીલું લસણ. જો આપણે ચોળીમાં ચોળી આવી છે કે નહીં. જો માંડવી બાંડવી બધું સરસ થઈ ગયું છે. અહીંયા ગુવાર ને ભીંડો ને બધું વાવેલું હતું પણ એ બધું ઉનાળું હતું એટલે એ કાઢી નાખ્યું. અને હવે એક ચોળી રહી છે. બાકી બીજું બધું વાવી દીધું. અત્યારે દાદા ચોળી ઉતારી ગયા છે. અને જો આ અમે જો તમને હળદર દેખાય જો આ મોટા પાંદવાળી એ વાવી નથી પણ અમે પોર અહીંયા વાવેલી હતી ને તો એ જો કેટલી ઉગી છે જો તમને દેખાતી હોય તો મસ્ત ઉગી ગઈ છે. જો માંડવી હજી કેટલા દિવસની થઈ છે. મહિનો નથી થયો હજી માંડવીને તો એ જો કેવી સરસ થઈ ગઈ. હજી થોડીક વરસાદ ઓછો થાય પછી થોડુંક એનું ખાતર બાતર ન ખાય પછી સરસ થઈ જાય. ઓલી સાઈડ કપાસે મસ્ત થઈ ગયો છે. અને જો આમ તમને વાતાવરણ એવું દેખાતું છે. આમથી વરસાદ આવે છે. ધીમા ધીમા છાંટા ચાલુ થયા છે. જો અહીંયા છે ને ગાજરનો ઘેરો ઉગી ગયો છે. થોડી થોડી કોથમીર ને થોડા થોડા ગાજર ને જો તે દિવસે મેં તમને બતાવ્યા ને તે હાવ નાના હતા અત્યારે કેવા મોટા થઈ ગયા. અને અળવીના પાંદ કેવા લેર કરવા માંડ્યા છે. નકર આમાં છે ને એક પાંદ સારું નહોતું. આટલી વરસાદની અસર. જો ફુદીનો થોડો થોડો થવાની શરૂઆત થઈ ગઈ છે. હમણાં ફુદીનો અસલામાં એટલામાં પથરાઈ જાય. વરસાદ થયો ને એટલે હવે રીંગણી જો રીંગણા જોતા લીધા નકર એટલા લૂમ ઝૂમ રીંગણા આવે છે આમાં. લગભગ આટલી રીંગણી છે તો તમને દેખાતી હોય તો કેટલા છોડ છે કહું. 1 2 3 ને 4 છોડ છે. આટલામાંથી લગભગ એકારે 15 જણાને સાફ કરવું હોય ને એટલા રીંગણા આવતા હતા. હવે જો આપણી વાડી બતાવીએ કેટલું પાણી આવ્યું છે. બોલો વાડી ભરાઈ ગઈ હો. 5 દિવસ એટલો વરસાદ થયો ને તો વાડી ભરાઈ ગઈ. દાર બાર બધું ભરાઈ ગયું છે. અને જો આ મારું માથું કામ કરવા માંડ્યો છે. એને ખબર છે કે બહુ વરસાદ આવે છે. હા જો મૂકી દો જો આ છે નાના ખેડૂત મોટા ખેડૂત બે વાડી આવી ગયા છે. માધો જો અત્યારે છે ને હજી થોડુંક બધું નીંદવાનું બાકી હતું ને ત્યાં વરસાદ આવી ગયો એટલે બધું નીંદવાનું થોડુંક રહી ગયું છે.
પછી આપણે અહીંયા માંડવી વાવી છે ને, આ પાળા ઉપર તુવેર વાવવાની છે. જો તમને આ પાળો દેખાતો હોય એના ઉપર તુવેર વાવવાની છે. ચીબડા બીબડા મસ્ત ઉગી ગયા હો. જો આમ ચીબડાને વેલા દેખાઈશ મને. તરબૂચનો વેલો લાગે છે. જો અહીંયા બધું મમ્મી નાના હા ચીબડાનો વેલો છે. જો અહીંયા તુરિયાનો વેલો ના મમ્મીએ બધી વાવ્યા છે. બધું શાકભાજી ધીમે ધીમે બધું ઉગવા મળશે હવે. આમ જો માધવ બધા ખેતરમાં નીંદતા હોય ને એમ નીંદે સમજો. જો તમને દેખાતું હોય તો જો દૂરવા જાય છે તારે છે કામ. દૂરવા પાછા પાછા હાલો. અત્યારે થોડો ગારો હોય ને એટલે માધવને છે ને જો આમ પોટિયામાં એને અંદર ઘૂસી જાય ને એટલે મજા આવે. જો ગારો કાઢે જો. અને અત્યારે ગિરનાર ઉપર વાતાવરણ હોય ને એટલું મસ્ત વાતાવરણ છે. હું એલા હા હું બતાવીશ મને ગારો કાઢીને બતાવે. અને તમને આમ ધુમ્મસ જેવું લાગતું હોય કેમ કે વાદળા અંદર કેમ બેહી ગયા હોય ખેતરમાં એવું લાગે છે. હવે પપ્પાને બોલાવે છે. આમ કરતો માધુ શું કરશો? માધુ હાય કરો. એ માધુ હાય કરો. જય શ્રી કૃષ્ણ કરો. ઊભા થાવ. ઊભો થા. એ આમ આમ ફરીને કરે છે. માધુ જય શ્રી કૃષ્ણ કરો બધાને. આયા જોઈન કરો. હાય કરો. જો આમથી દૂર આવે છે. અને જો હવે તમને થોડુંક આમ દેખાતું હોય છે વરસાદ આવે છે થોડોક ધીમો ધીમો એટલે વાદળા આમ ઉપરથી બેસી ગયા હોય ને એવું લાગે છે. જો અને ગિરનાર ઉપર તમે જે લોકો આજુબાજુના વિડીયો જોતા છે એને ખબર છે કે ગિરનાર ઉપર આવું જ વાતાવરણ અત્યારે એવું જ વાતાવરણ થઈ ગયું છે અહીંયા. તો પણ ગારો તો હોય ને ખેતરમાં ગારો જ હોય. દૂર કહી દે જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરો કે સરપ્રાઈઝ કરો. તમે જલ્દી સરપ્રાઈઝ કરો. નીંદવા માંડ્યો ગાલાથી નો લમાય અત્યારે. જો વરસાદ આવી ગયો છે. આમ જો તમને થોડું થોડું દેખાતું હોય છે એવું આમ ઝાપટા ચાલુ થઈ ગયા છે હવે. દૂરો 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 સેન્ડલ કોણ આમ જો તારા સેન્ડલ જો. અને માધવ જો અહીંયા એ નીંદે છો. અને જો અહીંયા આપણા બધા વેલા મસ્ત ઉગી ગયા છો. બાએ જો બધે ચીપડાના અને બધા વેલા નાખી દીધા છે જો પાળા ઉપર. જો હાલો હવે આપણે ખેતરમાંથી અંદર વયા જઈએ કેમ કે વરસાદ ધીમે ધીમે આવી રહ્યો છે. ચાલો માધુ વરસાદ આવ્યો. હાલો બટુ. જો પછી આપણે લીલી હળદર આપણી ઘરની હળદર થઈ ગઈ છે. હળદર બહાર આવી ગઈ છે કે શું છે? જો 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 આવી હળદર પડી હોય ને તો આમાંથી ઉગી જાય. રીંગણી ને બધું મસ્ત મજાનું થઈ ગયું છે. આમાં શું ફૂલ ચોળી છે. જો એના ફૂલ કેવા સરસ એવા છે. અત્યારે છે ને વરસાદની જ જરૂર હોય ખાસ. બધાય મોલને વરસાદની જ જરૂર હોય. જો હજી આમાં થોડા થોડા રીંગણા દેખાય છે તમે જો. કેમ કે આ 5-6 છોડમાંથી એટલા બધા રીંગણા થાય ને. અને અહીંયા જો કોથમીર મેથી બધું વાવ્યું છે મમ્મીએ પાળા ઉપર. જો હાલો હવે જો વરસાદ આવી રહ્યો છે ને માધવ જો ધીમે ધીમે પાછો ખેતરમાં વયો ગયો છે. અને દૂરવાય જો આમ સેન્ડલ આખા ગારો ગારો કરી નાખ્યા છે ને. ગઈ છે ને જો એ એમ કે મમ્મી ધોઈ દે. હવે તું ધોઈ નાખ ખાલી. હાલો હાલો હું નાખું પગમાં પાણી. મસ્ત પાણી છે. એટલે આમ ઊભી રહે. આમ ઊભી રહે. આમ અહીં ઊભી રહે. જો દૂરવાય આખા પગ ગારો ગારો નીચે રાખ પગને. જો તે દૂરવાય છે ને સેન્ડલ આખો ગારો ગારો કરી નાખ્યા છે. ધોઈ નાખ્યું. અહીં રાખ લે પાણી નાખો. જો અમારું માથું છે ને કોઈ વાતમાં દૂરો અંદર જામ આવે. કોઈ વાતમાં માનતો જ નથી. જો એને અહીંયા જો આવું જ કામ કરવું છે. જો તો શું કરશો? નીંદશો માધુ? હે નીંદશો? હું નીંદશો? મામ ખડ હું માંડવી નીંદશો? હા. જો દાદાએ છે ને વરસાદ હતો ને એટલે ગાયનું અહીંયા ઘાસ કાપીને રાખી દીધું છે. આમ જો ખેતર વચ્ચે માધવ જો આ પહેરી લેવો. જો માધવ છે ને દીદીને સંપલ લઈને આવ્યો છે ને દીદી પહેરવા ના પડશે એટલે માધવ રોવે છે.
બસ માં તો અહીંયા ખેડ આપણે અહીંયા ખેતર નહીં દાય એમ કીધું કોણે એમ કીધું દીદી ના પાડે છે ને એટલે ત્યાં કેવા ગયો અને દીદી શું કરે છે તો દીદી લે આલે પપ્પાને ગાડી સાફ કરે છોકલી એને જવું એ આ બાજુ દુર્વા કરે છે ગાડી સાફ જો પાણી થઈ ગઈ છે જો ગાળા જો માથું છે ને તે ધૂળ પોટી લઈને રમતો હતો ને એટલે મને એમ કહેશ કે ધોઈ દે ભૂમાય એમ શું કાલું છે માથું શું કાલું છે હે હું અને ધોઈ દે એમ બોલતા તો આવડે નહીં આપ ઉર્દુ ભાષા બોલે અત્યારના છોકરા સારું હાલો હવે વિડીયોનો આપણે અહીંયા ચેન્જ કરીએ છીએ વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરી દો બાય બાય ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે બાય બાય